ઝાલા રાજવંશના કુળપિતા બપ્પા હરપાલ દેવનો મહાસુદ તેરસના દિવસે જન્મ થયો હતો. ગઢકરંટીનો કહેર થતા માતા પિતાથી વિખૂટા પડેલા, યુદ્ધમાં ઘવાયેલા હોવા છતાં પણ પોતે હતાશ, નિરાશ કે ભાંગી ન પડતા પોતાના અંતરાત્માના નાદે ગુર્જર દેશમાં પોતાના મોસાળમાં આવી પોતાના આચાર વિચાર, નમ્ર વલણ અને ક્ષાત્ર કાર્યોથી મામા રાજેશ્વર કર્ણદેવ સોલંકીના અતિ પ્રિય ભાણેજ બન્યા હતા. પહેલા પાટણના અશ્વપતિ, પછી ગૃહાધ્યક્ષ બની પોતાના બાહુબળથી અદ્ભુત બાબરાને વશ કરી વચનબદ્ધ સોલંકી રાજા કર્ણદેવ પાસેથી લોહીનું એક પણ ટીપું રેડ્યા વગર 2300 ગામનો પટ્ટો કરી સુતા જગતમાં ઇષ્ટદેશ ઝાલાવાડનું સર્જન કર્યું હતું. ત્યારે આજે ઝાલાવાડના ધ્રાંગધ્રા ખાતે આવેલ શ્રી શક્તિમંત ચોક ખાતે ઝાલા રાજવંશના કુળપિતા બપ્પા હરપાલ દેવના 960માં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી. હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજની વાડી ખાતેથી શ્રી શક્તિમંત ચોક સુધી ભવ્ય રેલી યોજાઈ હતી તથા શ્રી શક્તિમંત ચોકમાં આવેલી હરપાલ દેવની પ્રતિમાએ મહાઆરતીનું આયોજન કરાયું હતું. સંસ્થાન શ્રી હળવદ ધ્રાંગધ્રા રાજ પરિવારના મહારાજકુમાર સિદ્ધરાજસિંહજી તથા રાણી સાહેબા શ્રી ઓફ હળવદ ધ્રાંગધ્રાના વરદ હસ્તે ભવ્ય આરતી ઉતારાઈ હતી. આ તકે અમેરિકાથી 47માં ઝાલેશ્વર શ્રી રાજ ડોક્ટર જયસિંહજી ઝાલા સાહેબ દ્વારા ઝાલા તથા ઝાલાવાડીઓ જોગ સંદેશાનું વચન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી હરપાલદેવ પ્રાગટ્ય દિન મહોત્સવ સમિતિ ઝાલાવાડ પ્રાંત દ્વારા કરવામાં આવ્યું હતું. જય માતાજી. આજે 10 તારીખ ફેબ્રુઆરી મહિનો અને 2025ના રોજ હરપાલ દાદાનો જન્મોત્સવ એટલે કે હરપાલ દાદાનો પ્રાગટ્ય દિવસ. આ દિવસે છેલ્લા 10 વર્ષથી હળવદ ધ્રાંગધ્રા રાજ પરિવારની પ્રેરણાથી અને હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ ખૂબ ધામધૂમથી આ ઉજવે છે. આજે આપણે સૌ દરેક તાલુકા સમાજ ઝાલાવાડના જેટલા હરપાલ દાદાના વંશજો છે, શક્તિમાના વંશજો છે, એ સૌ એકઠા થયા. ખાલી માત્ર ઝાલાઓ નહીં પણ ઝાલાવાડ વાસીઓ એટલે કે દરેક સમાજના અગ્રણીઓ, મહેમાનો બધાય હરપાલ દાદાના જન્મોત્સવ ખૂબ બહોળી સંખ્યામાં આજે આવ્યા. બધાએ ખૂબ આનંદથી એમનો ઉત્સવ ઉજવ્યો અને સૌ સાથે મળીને હરપાલ દાદાને પ્રાર્થના કરી કે સમગ્ર ઝાલા ઉપર એમની મહેર બની રહે, એ જ અમારી ઈચ્છા. જય ઝાલાવાડ. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.